દુર્ગેશ ઓઝા પોરબંદરવાળાની આ સરસ વાત છે કે ઘણા વર્ષોથી રામશંકરના કુટુંબનું અને એમની જમીનનું તન મનથી જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેને ફળ, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. તેની આવી મહેનતનો બદલો વાળવાનો વિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક ટુકડો કાઢી આપતા કહ્યું હતું કે મગન, મારા હૃદયના એક ટુકડાને જમીનનો એક ટુકડો આપું છું. આમાં તારું ખેતર અને મકાન બંને બનાવજે. આજથી આ જમીન તારી. પરંતુ કશુંય પાક્કું લખાણ થાય ને એ પહેલા તો રામશંકરે દેહ છોડી દીધો હતો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક લહેરાયો અને રામશંકરના પુત્ર મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. એમાં અમુક સ્વજનોએ એને સલાહ આપી કે મોહન, થોડોક વ્યવહારુ બન. મગન પાસે માલિકીનું કોઈ લખાણ નથી, આંકડે મત છે અને એ માથો વગરનું. ચાલ અમારી સાથે. મોહન શેઠને મગન સહર્ષ આવકારી રહ્યો. આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે અને રામશંકર કાકાની કૃપાએ જ આજે મારી જમીનમાં સોનાનો સૂરજ છે. હે, આ જમીન તારી છે? એનો કાયદેસરનો કોઈ આધાર પુરાવો છે તારી પાસે? મારે મન તો રામશંકર કાકાનો બોલ એ જ એની સાબિતી છે નાના શેઠ. એ કંઈ ન ચાલે. હવે આ જમીન તારી નથી. લે કાગળિયા ને કર અહીં સહી, એટલે છેડો ફાટે મારો. મોહન શેઠના આ શબ્દોથી મગનને જમીન હાથથી સરી જતી લાગી. દોસ્ત સમી જમીન હવે જમીન દોસ્ત થતી લાગી એને. ધ્રુજતા હાથે સહી કરી અને મગન બિચારો રડી પડ્યો ને શેઠના કાન ભરવાવાળા સૌ હસી કરી રહ્યા હતા. ત્યારે જ મોહન શેઠ બોલી ઉઠ્યા કે હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે મૂરખ. આજથી આ જમીન કાયદેસરની હવે તારી થઈ. અલે હવે સાચવજે આ દસ્તાવેજ. આટલું બોલતા જ મગન તો રાજીનો રેડ થઈ ગયો અને સાથે આવેલા સૌ વડીલો આશ્ચર્યચકિત થઈ ગયા અને એકબીજાની સામે જોવા માંડ્યા. એટલે મોહને આમ હડસેલતા કહ્યું કે હું રામશંકરનો દીકરો છું ભાઈ, સમજ્યા તમે? અને મોહને કહ્યું કે યાદ રાખજો, મોરના ઈંડા ક્યારેય ચિતરવા ન પડે.